જંબુસર દરિયામાં ઓએનજીસીના કોન્ટ્રાક્ટમાં ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓની બોટ પલટી જતા એકનું મોત જ્યારે 30ને બચાવી લેવાયા હતા। જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક શનિવારે સમીસાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। ઓએનજીસીના ઓઇલ સર્વે માટે અપાયેલ કોન્ટ્રાક્ટ કંપની દ્વારા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ હતી। બોટમાં 30થી વધુ કામદારો સવાર હતા, જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। બોટ પલટી જવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ મામલામાં બોટના માલિક રોહિત મકવાણાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદાર લાપતા બન્યા બાદ તે મળી આવ્યો હતો। તમામ કામદારોને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસ, ધારાસભ્ય સહિત તંત્ર ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ દોડી આવ્યું હતું। ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટના કામદારોની બોટ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કામદારોએ લાઈફ જેકેટ કે સેફટી વિના બોટમાં લઈ જવાતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા।